Patient testimonial on peripheral arterial disease. નમસ્તે, મારું નામ ગજેરા હંસરાજ, મારા વાઈફ ગજેરા રમાગૌરી, જેમને છેલ્લા 32 વર્ષથી ડાયાબિટીસ છે અને એમના એક જમણા પગની અંદર આંગળીમાં પ્રોબ્લેમ હતો કે જે ચાલવામાં તકલીફ હતી અને ઝંઝણાટી પણ થતી હતી. અમે બીજી દવા કરેલી, પરંતુ એમાં અમને અમારા ફેમિલી ડૉક્ટરે કિરણ હોસ્પિટલમાં શૈલેષ સરને મળવાનું કહેલું. પીડીમાં તમે સાહેબને બતાવવા આવેલા ત્યારે તેમને શું તકલીફ હતી? જ્યારે અમે બતાવવા આવ્યા ત્યારે એમને ડાયાબિટીસના હિસાબે એના જમણા પગની અંદર વચ્ચેની એક આંગળીમાં ઝંઝણાટી થતી હતી, દુખાવો થતો હતો, ચાલવામાં તકલીફ થોડી હતી. ઓકે, શૈલેષ રોહિત સરે આપને શું સમજાવ્યું? શૈલેષ સરે અમને સમજાવ્યું કે આ ડાયાબિટીસના હિસાબે એ ગેંગરિંગ ડેવલપમેન્ટ થતું જાય છે, જેમાં એક વેઇન જે હોય એમાં બ્લડ સર્ક્યુલેશન પૂરું મળતું નથી. એથી આપણે એક સોયથી ઓપરેશન કરવું પડે અને જે બ્લડ વેઇનમાં જતું નથી એ ક્લિયર કરવું પડે, તો તમને આ ગેંગરિંગ થતું અટકી જશે અને નુકસાન નહીં થાય. આ પ્રોસિજર કર્યા પછી આપને કેટલી રાહત છે? ઘણો મને ફેર લાગે છે. તમે હવે ત્યાર પછી લગભગ 10 દિવસ થયા, પણ મને પગમાં ઝંઝણાહટ, દુખાવો બધું જ બંધ છે. અમારી આંગળી પર ઘણી સારી થતી હોય એવું મને લાગે છે. જે આંગળી કાળી પડી ગયેલી હતી તેમાં કેટલી રાહત છે? એમાં તો ઘણું સારું, જે નવો નખ આવે છે એ બધું સારું આવે છે, આગળથી નીકળી જશે. પણ મને આંગળીમાં પણ ઘણો જ ફેર લાગે છે, પણ ચાલવામાં પણ તકલીફ નથી. ઓકે, આપ કિરણ હોસ્પિટલ અને ડોક્ટર શૈલેષ રોહિત વિશે શું કહેશો? નહીં, અમને ખરેખર આ જે પ્રોસિજરથી કર્યું કે બિલકુલ વાઢ કાપ વગર અને એકદમ એક જ દિવસની અંદર અમને રજા મળી ગઈ અને 100% અમને સારું થયું એવું લાગે. ખરેખર સમાજની અંદર અત્યારે ડાયાબિટીસ માટે ઘણા પેશન્ટોને આ પ્રોબ્લેમ હોય છે અને ખરેખર એમને કોની પાસે જવું એ ખબર નથી હોતી. પણ કિરણ હોસ્પિટલની અંદર આવા સારા ડૉક્ટર અને આવી સારી પ્રોસિજર નવી ડેવલપ થયેલી જે અહીંયા થાય છે તે ખરેખર સરાહના છે. અને દરેકે જો આ પ્રોબ્લેમ હોય તો કિરણ હોસ્પિટલનો કોન્ટેક્ટ કરીને શૈલેષ સર પાસે આવવું જોઈએ કે સીધી રીતે સારી રીતે એ પોતાના પગ બચાવી શકે એવું બની શકે. ધન્યવાદ.